તમે ટેલિવિઝનના સેટ ઉપર સરકારી જાહેર ખબરો જુઓ છો અને તમે એવું માનો છો કે સરકાર તમારી વાત, તમારા પ્રશ્નો અને સરકાર જે કામ કરે છે એ બધું જ તમને ટેલિવિઝન ઉપર બતાડે છે. પણ આ ટેલિવિઝન ઉપર આવતી જાહેરાતની પાછળ થતો લાખો કરોડોનો ખર્ચ થાય છે અને આ લાખો કરોડોના ખર્ચ પછી શું થાય છે? આપણા પ્રશ્નો આપણને સરકાર ભૂલાવે છે, સરકાર આપણને ગેરમાર્ગે દોરે છે. અને કેવી રીતના આ કૌભાંડ ગુજરાતની અંદર થાય છે? મિયા બીબી રાજી તો ક્યાં કરે કાજી, એના જેવી સ્થિતિ છે. પ્રજાને કોઈ પૂછતું જ નથી કે પ્રજાનો પ્રશ્ન શું છે. આપણે વાત કરી રહ્યા છીએ વાઇબ્રન્ટ ગુજરાતની, એટલે કે વાઇબ્રન્ટ કૌભાંડની. આ એક કૌભાંડ છે અને જાહેર ખબરના કૌભાંડની વાત કરવી છે કે ટેલિવિઝન ચેનલોને તમે કરોડોનો ધંધો આપી દો એટલે તે તમને સવાલ પૂછવાનું બંધ કરી દેશે, તેની વાત છે. આ મામલે મારા સાથી, મારા સહયોગી તુષાર બસિયાએ જે કામ કર્યું છે, આજે આપણે વાત કરીશું કે ટેલિવિઝનમાં આવતી જાહેરાત કેવી રીતના તમારા સુધી પહોંચે છે અને તેનું કૌભાંડ કેવી રીતના ચાલે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. હા તુષાર જી, એટલે તમે જે કીધું એ પ્રકારે કે માધ્યમોમાં જે કઈ રીતે એડવર્ટાઇઝ પહોંચે છે, એટલે પહેલાં એડવર્ટાઇઝમેન્ટ લોકોને આટલી તો સામાન્ય સમજ હશે કે પહેલાં એક એડ આપણે બનાવવાની હોય, આપણે કોઈ અવતાર નક્કી કરીએ કે કોને બોલાવવા છે, કલાકારને એડ કરીએ અને જાહેરાત બનાવીએ. હવે એડવર્ટાઇઝ માટે ક્રિએટિવ એજન્સીની જરૂર પડે કે કંઈક આઈડિયા આપો કે અમારી એડ થાય. હવે ગુજરાત સરકારનું વાઇબ્રન્ટ ગુજરાત 2024 સરકાર પાસે ઘણા બધા એવા મુદ્દાઓ હતા જેને પ્રોજેક્શન કર્યા છે, તે છે. પણ મુખ્યત્વે વાત દરેક વખતે જ્યારે જાહેરાત આવે ને માધ્યમોમાં, તો તમને એવું લાગે છે ક્યારેય કે કોઈ ઇન્વેસ્ટર જાહેરાત જોઈને આવે, કોઈ ઇન્વેસ્ટર જાહેરાત જોતો હોય? આ જે હવા બને છે ને એ તો પબ્લિકમાં બને છે. ઇન્વેસ્ટરોને કે જેની પાસે 2-5 હજાર કરોડ છે એની પાસે એવો ટાઈમ ન હોય યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર અને આવું જોઈને કંઈ આવતો નથી, અને કંઈ આવું જોઈને આવતો ને બધી જ ખબર પડતી હોય. એટલે આ તો પેલા બ્લન્ડર જ છે, કારણ કે એ વેપારી છે. વાઇબ્રન્ટ ગુજરાત 2024 નહીં, પણ વાઇબ્રન્ટ ગુજરાત પ્રોજેક્ટ જ આખો એક બ્લન્ડર છે કે માત્ર ને માત્ર સરકારે કેવી રીતે બધા જ લોકોને ખુશ કરવાના, અધિકારીઓના ઘર પર લેવા, આ બે પેટર્ન એક સાથે ચાલે. એટલે 12 મહિના જે આખે આખું અધિકારીઓ કામ કરે અને પછીના બીજા 12 મહિના જે વાઇબ્રન્ટની તૈયારીમાં માધ્યમોને સાચવી લે, એટલે બંનેને 1-1 વર્ષ મળે. અને એટલે પછી કોઈ સવાલ ન પૂછે. હા, એટલે કોઈ સવાલ ના પૂછે, અને સવાલ પૂછવા આવે તો કે હિસાબ નથી. મૂળ સવાલ તો અહીંયા જ ઊભો છે હજી કે હિસાબ કેમ નથી. એટલે સવાલ પૂછનારા માણસો નથી ગમતા. હા, હવે ઘટના એવી બને છે 29 ડિસેમ્બર 2023ની એક મિનિટ્સ મારા હાથમાં લાગે છે. આ જ્યારે કાગળનો હું અભ્યાસ કરતો હતો, હજી એક વખત હું તમને કહું તો શું આવશે કે આ જ બધા એપિસોડ તમે જોયા ને એ જ કાગળ ઉપર હજી એક વખત એપિસોડ બની શકે. કારણ કે આને તમે એક લીટીને વાંચીને એક લીટીનું વિશ્લેષણ કરો ને, અને હું તો એવું પર્સનલી માનું કે ગુજરાત સરકાર પડી જવી જોઈએ આ જ સમાચારથી. કારણ કે 1-2 આઈએસ છે, અને કે 1-2 આઈએસને છોડો, અવંતિકા સિંહ ચીફ સીએમના સેક્રેટરી, એમની મિનિટ, હવે આપણે એમ કહેતા કે એમની વાત આપણે કરીશું, કરી નાખીએ. 29 ડિસેમ્બર કમિટીમાં એ છે આ કઈ તારીખ? મીડિયા કમિટી, હા, એક મિટિંગ મળે છે, મિનિટ્સ જે તૈયાર થઈ 29 ડિસેમ્બર 2023ના રોજ. ક્યાં મળે છે? તો કે ઓફિસ ઓફ ધ સેક્રેટરી ઓનેબલ સીએમ સ્વર્ણિમ સંકુલ 1 સચિવાલય. અને આ મીડિયા કમિટીનું કામ છે, મીડિયા કમિટી. હવે મજાની વાત એ છે કે એમને ક્રિએટિવ એજન્સી જોતી હતી. આ જરૂર પડે તો લેવાય, એનો વાંધો નથી, ક્રિએટિવ એજન્સી તમે લીધી. પણ આમાં તકલીફ ક્યાંથી થઈ? તો કે વાઇબ્રન્ટ ગુજરાતને ટીવીસી બનાવવાની હતી તો 1 એપ્રિલથી તમને નહોતી ખબર પડતી, એડવાન્સમાં નહોતી ખબર તો કંઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ તમને અગાઉના મહિનાઓમાં તો ખબર હતી કે આપણે કેટલું કામ કરવું. હવે હું ને તમે વાઇબ્રન્ટ મેનેજ કરીએ તો ઇઝીલી થઈ જાય. તો પહેલાં શોર્ટકટમાં જ હતું કે શું કરવાનું, તો કે જાહેરાત સેક્શન, ફૂડ સેક્શન, એક જે છે એ ઇવેન્ટ મેનેજ કરશે અને એક જે છે એ મીડિયા મેનેજ કરે. એટલે આટલી એજન્સીને હાયર કરો, આટલી એજન્સીને હાયર કર્યા પછી લોકો પ્રોક્યોર કરો. એટલે ફૂડમાં ગડબડ તો કરેલી જ છે. હા, ફૂડ. અરે વિચાર તો કરો, તમે ચાના કપ ગણવા માટે રિટાયર્ડ આઈએએસ અધિકારીને ભાડે લઈ આવવું પડે. એટલે આ સ્થિતિ છે. હવે જે કંઈ થયું હોય અત્યારે તો આપણે બતાવી શકીએ, સરકાર તો નિર્ભર જ હોય. એટલે એ લોકોને ટીવીસી એટલે કે ટીવી કમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ જે આપણે જોઈએ એ બનાવી હતી. હવે પારા નંબર 8 જે આ મિનિટ છે જેની અંદર સહી કોણે કરી છે મેં તમને કીધું એમ, મને મિટિંગ ત્યાં સીએમ ઓફિસમાં મળે છે, અને સહી કરવા માટેની આખી જે કમિટી છે એમાં તમે જુઓ અવંતિકા સિંહ પોતે છે, માહિતી વિભાગ ડિરેક્ટર, પછી એમડી છે, જીએમ છે,
એડિશનલ ડિરેક્ટર ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ છે, સુપ્રિન્ટેન્ડન્ટ સ્ટેમ્પ છે, બધા ટૂંકમાં ઓલમોસ્ટ અધિકારીઓ જેને બધી ખબર પડતી હોય એવા જ લોકો છે કે એ ન કહી શકે કે હું નહોતો કે મને નહોતી ખબર પડતી કે જાણાની સહીઓ છે. હવે મિનિટમાં પેરા નંબર 8ની અંદર એ લોકોની વાત થાય છે કે ભાઈ આપણે એક ક્રિએટિવ એજન્સી હાયર કરવો, એસોચેમને કયો. એસોચેમ એટલે કોણ? તો કે પાછા નેશનલ પાર્ટનર. હવે આ લોકોને પૈસા બહાર કાઢવા એટલે સીધા ન નીકળે કોઈ હિસાબ. તમે જઈને માંગો કે વાઇબ્રન્ટનો 124 કરોડનો હિસાબ આપો, આપી દે ઇન્ડેક્સ બી આપણે જોઈએ છે. હવે હું એવું માનું કે ઇન્ડેક્સ બીમાં કોઈ નવો અધિકારી કાલે મૂકીને એને કહીને કે હિસાબ કરતો એનાથી ના થાય. આ લોકો એટલા ટુકડા કર્યા. હવે નવો ટુકડો આવ્યો તો એ લોકોએ કીધું કે એસોચેમને કયો. એસોચેમ એટલે કે એસોસિએશન છે, એ ખાનગી સંસ્થા છે, વેપારીઓનું એક મહામંડળ છે, બીજું કંઈ નથી. એસોચેમને કયો કે ક્રિએટિવ એજન્સી આપણને સજેસ્ટ કરે, એક નોમિનેટ કરે. તો કે શું કામ નોમિનેટ કરે? તો કે આપણે અગાઉ ચર્ચા થઈ હતી એ પ્રમાણે ટીવીસી બનાવવા માટે. ઠીક છે, તો કે બનાવો. એટલે એસોચેમ પાસે ગયા, એસોચેમને કીધું એટલે તરત સજેશન કે જીએમડીસીની અંદર એક ભાઈ છે, ટાઈગર એડવર્ટાઇઝિંગ કંપની, જીએમડીસીની અંદર એને એક ટેન્ડર મળેલું હતું અને એને એ હમણાં પાછું એક્સટેન્શન મળ્યું. એક તો ટેન્ડર મળેલું હતું અને પાછું એક્સટેન્શન, એટલે પાછું જીએમડીસી બાજુ આપણે જવું પડશે હજી તો. એટલે ચિંતા વધારતા નહીં, આપણે તો સમય લાગશે હજી. તો ટાઈગર એડવર્ટાઇઝમેન્ટ નામની કંપની, આ એનું ટેન્ડર ત્યાંનું અને એનું પ્રપોઝલ ને ત્યાંના રેટ આપી દીધા કે આપણે આ કામ કરી શકાય. એસોચેમે કીધું તો કે અપ્રુવલ, રિલીઝ ઓર્ડર આપો. હવે તમને એમ લાગશે બધું કોમન છે, તો સવાલો કેટલા થાય છે તમને સમજાવું. તો કે ભાઈ ઇન્ડેક્સ બી પાસે પોતાની ક્રિએટિવ એજન્સી હતી. કારણ કે ઇન્ડેક્સ બી એ ક્રિએટિવ એજન્સીને ટેન્ડર કરેલા હતા. તો એ ટેન્ડરથી જે એજન્સી તમે હાયર કરી એને શું કરાવવાના હતા? પછી વાંધો નહીં. તમારી પાસે પીઆર એજન્સી હતી ટીવીસી, તો એ બનાવી શકે, કંઈ વાંધો નહીં. તમારી પાસે ડોક્યુમેન્ટેશન ને શૂટિંગ ને ફોટો પાડવા માટે એક એજન્સી હતી, એ છે પીઆર. સોશિયલ મીડિયાની એજન્સી હતી, એની બધાને સ્કોપ તો તમે એ જ આપ્યા હતા. તારે બધું કરવાનું, તારે બધું કરવાનું, મૂડ અમારે જરૂર પડે ત્યારે તારે કરી નાખવાનું તારા નામે. હવે આના માટે એસ્કોમ, ટાઈગર, મૂવિંગ પિક્સેલ, આવી બધી એજન્સીઓ જે છે બધી જ એજન્સીઓ હતી. કારણ કે બધાને કંઈક ને કંઈક કામ આપ્યું જ છે અને આના રિલેટેડ જ છે. તો એવી કઈ જરૂર પડી કે એસોચેમને કહેવું પડે કે ભાઈ તું અમને કહે ને કે ક્રિએટિવ એજન્સી કઈ સારી? તુષાર, એક સાવ લેમેન જેવો સવાલ છે જે મારે પૂછવો છે. જે સામાન્ય લોકોને પણ જે જાણવામાં રસ છે કે આ લોકો જે કંપની પસંદ કરે છે અને આ જે કમિટીમાં જે અધિકારીઓ છે કે જેમના નામ બહુ આદરથી અત્યારે આપણે બધા જ લઈએ છીએ, મેં એ લિસ્ટ પણ જોયું મીડિયા કમિટીમાં જેટલા અધિકારીઓ છે, તો આ લોકોને પહેલેથી કઈ કંપનીને કામ આપવાનું છે એની મૌખિક સૂચના આવી જતી હશે? આમાં એવું હોય, મૌખિક સૂચના પણ આવે અને ઘણી વખત તમને અધિકારી તમને તમારા બુદ્ધિના પ્રદર્શનનું એડવાન્ટેજ લે. એનો પુરાવો હું આપીશ કે જે આપણા રાજ્યના મુખ્યમંત્રીના સેક્રેટરી અવંતિકા સિંહ છે, એને કેવા કાન પકડાવી દીધા ઇન્ડેક્સ બીના અધિકારીઓએ. એટલે હવે એમને પકડી લીધા હોય તોય ના નથી, કારણ કે આ તો ખાનગી વાત, તો મને ના ખબર પડે કે વોટ્સએપમાં શું ચર્ચા થઈ. એવું બને કે વોટ્સએપ કોલ હોય, એવું બને કે વોટ્સએપ ટેક્સ્ટ મેસેજ હોય કે કંઈ પણ હોય, વોટ એવર. એમાં આપણે નથી પડતા કારણ કે આપણી પાસે કોઈ પુરાવો નથી. પણ આ બોલતો પુરાવો એવો છે કે જેની અંદર આપણે સાબિત કરી દઈએ બ્લેક એન્ડ વ્હાઇટ. તો પહેલા નંબરની વાત કે ટીવીસીનું કામ આપવા માટે કે ભાઈ ટીવી હાલો એસોચેમને કામ આપો છો. મજાની વાત શું છે ખબર છે કે આ કોઈ સામાન્ય માણસને સમજાય નહીં, તમને એવું લાગે, પણ સામાન્ય માણસ નહીં, એના કરતાં એક સ્ટેજ ઉપર કે જેને સરકારી કામમાં ખબર પડે એને ના સમજાય. પહેલો સવાલ તમે જ મને એવો કરો કે જીએમડીસીમાં ટેન્ડર મળેલી કંપનીને સરકારી જ કામ મળ્યું હતું, તમને શું વાંધો? પણ એને જીએમડીસીનું કામ મળ્યું હતું, ઇન્ડેક્સ બીનું નહીં. માની લઈએ કે એ જ રેટ ઉપર તમારે કામ કરવું હતું, તો તમારે બીજાને તો કોટેશન મંગાવતા ને. અને તમારી પાસે પોતાની એજન્સી હતી ને તમે કંઈ કામ આપતા? એ પણ નથી કરવું, તમારી પાસે પોતાની એજન્સી હતી, ચાલો વાંધો નહીં, એ પણ નથી કરવું, તો ટીવીસી તમારે એક આખી એજન્સી ટીવીસી માટે હાયર કરવી હતી. એવું નથી કરતા બધાને કે તું 2-3 ટીવીસી બનાવ, તું 2-3 ટીવીસી બનાવ, તું 2-3. એવું નથી કે તમારે જરૂર છે, જરૂર પણ નથી. હવે આ લોકોની રમત ક્યાં થઈ ગઈ? મિનિટ્સની અંદર, જેમાં મેં તમને કીધું એમ કે આ બધા અધિકારીઓની સહીઓ છે, એની અંદર સ્પષ્ટતાથી લખે ઇટ વોઝ ડિસાઇડેડ બાય મીડિયા કમિટી ટુ પ્રિપેર ટીવીસીઝ ફોર ફોલોઈંગ સેક્ટર્સ. શેના માટે? તો કે ટુરિઝમ, રિન્યુએબલ એનર્જી, ઓટો કમ્પોનન્ટ્સ, એમએસએમઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક, આઈટીઝ એન્ડ સ્ટાર્ટઅપ્સ એન્ડ ઇનોવેશન. આને કોઈની કંઈ કામ દેવાનું નથી, પણ નામ બધે લખવાનું કે એમએસએમઈ ને સ્ટાર્ટઅપવાળા લાઈનમાં જ ઉભા રહે. ટેન્ડર નીકળે ને આપણે ભરવા જેવું કંઈક નિયમ લખે તો સાહેબ કોઈ દિવસ ના મળે. હવે એ લોકોને ટેન્ડર મળી ગયું. હવે એની અંદર શરત શું છે તમને કહું કે 6 કામ વધારાના એડ કરી દીધા. જ્યારે એનો રિલીઝ ઓર્ડર જાય ને
તો એ લોકોએ કીધું કે આ 6 કામ કરાવવાના તમારી એજન્સી પાસેથી. એટલે એસઓચેમે કીધું કે સાહેબ ચિંતા ન કરો, એ કામની એજન્સીઓ આપણી પાસે છે. એટલે એસઓચેમે એ કામ જે નક્કી કરી રહ્યા એની અંદર આ લોકોએ જે અધિકારીઓ જે એમડી ને બધાની સહીઓ, પરેશ પૈનુલીની આઈ થિંક સહી હતી કે જે ઇન્ડેક્સની અંદર હાલ ફરજ બજાવે છે. તો એ ન્યૂઝપેપરની એડ તમારે બનાવવાની, વેબસાઇટની ડિઝાઇનના બેનર્સ જે છે એ તમારે બનાવવાના, ન્યૂઝપેપરની એડ તમારે અખબારને આપવાની. આવા કામ ક્યાંથી આવી ગયા? જે મિનિટ્સમાં હતા જ નહીં, ડિસ્કશન જ નથી તમે કર્યું. તમારે તો ખાલી, અને માનો કે તમે એના પછી પણ વચ્ચે 1 મિનિટ કરી લીધી હોય, મિટિંગ થઈ હોય, અને મારી જોડે એ કાગળ ન હોય ને કદાચ હું એ બાબતમાં ખોટો પડતો હોય, તો પણ પાછો સવાલ એ આવે કે તમે માહિતી કમિશનર, તમારી પાસે ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ, તો તમારે અખબારોની જાહેરાત તું દે જેવું ક્યાં કહેવાની જરૂર હતી? અને અખબારોની તો DABPના રેટ પર જાહેરાત આપવાનું કામ માહિતી ખાતું કરે છે. માહિતી ખાતું કરે છે, અને એની તો પોતાની એક્સપર્ટાઇઝ છે યાર. માહિતી ખાતાની તો એક્સપર્ટાઇઝ જ પોતાનું એક અલગ સેક્શન છે. હા, હવે આ કામ આપી દીધું, હવે આપણને લાગે કે આમાં કાંઈ નવું થયું જ નથી. તો હવે તમે જુઓ કે જનરલ મેનેજર પરેશ પૈનુલી કે જેમણે આમાં સહી કરી, એ 6 ડિસેમ્બરે એસઓચેમને જેણે વાત કરી કે તમે અમને સજેસ્ટ કરો, એણે જ એક અગાઉ ક્રિએટિવ એજન્સીને કામ આપેલું. એવું નહોતું બીજા અધિકારીને ધ્યાન નહોતું, કામ હતું ને માથે માથું નહોતું, ઘરે પ્રસંગ હતો વાઇબ્રન્ટનો, એમને ધ્યાન જ હતું, એને ખબર જ હતી. હવે એસઓચેમ પાસે એ લોકોએ કામ લીધું એનો વાંધો નથી. એને શું કરાવ્યું પહેલાં તો કે 2 TVC બનાવને, એટલે કે ટીવી કમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ બનાવી દે. એટલે ઓલા લોકોએ બિલ મૂકી દીધું કે ભાઈ 38,95,000 રૂપિયા થાય. 38,95,000 બે જાહેર ખબરનું, જાહેર ખબર શૂટ કરવાની, હા શૂટ કરવાની, એટલે બધાને રેડી પેકેજ આપવાનું ટૂંકમાં. એટલે એ કામ ગયું ટાઈગર એડવર્ટાઇઝમેન્ટને કે જેને GMDCમાંથી ઉઠાવી એસઓચેમ થ્રુ અહીંયા પટકાવ્યો ને અહીંયા પટકાવીને કામ આપ્યું 38,95,000. હવે એમાં શું થાય તો કે એક TVC કોણે બનાવ્યું હતું કે સિદ્ધાર્થ રાંદેરિયા કલાકાર આવશે, એવું એને લખેલું છે, હું નથી કહેતો. હવે કલાકાર આવ્યા કે નહીં એનું મેં MDને પૂછ્યું કે આ બધા વિડીયો ક્યાંક હોય, આ તમે ક્યાંક પબ્લિશ કરેલું હોય, તમારા રેકોર્ડ ઉપર લીધું હોય તો મને બતાવો. તો મને કે મારી જોડે 5 TBની હાર્ડ ડ્રાઈવ છે. હા, મેં કીધું સાહેબ તો આપો, કોપી આપો. તો કે અમે બધું તમને ન આપી શકીએ. મેં તો જોઈને આપો. તો કે તમે અમારી YouTube ઉપર જતા રહો. તમે વિચારો કે એક સંસ્થાનો IAS અધિકારી એ પણ ખબર નથી કે સિદ્ધાર્થ રાંદેરિયા કરી છે કે નથી કરી, તો આપણા માટે સવાલ છે. અને મારે આ તસદી લેવાની કે તું તારા હિસાબ જોતો છે તો તું જ ગોત કે અમે સિદ્ધાર્થ રાંદેરિયાની જે છે બોલાયા છે કે નહીં, આવ્યો છે કે નહીં. આના કરતાં મોટા બ્લન્ડર છે અધિકારની અંદર. હવે આ બ્લન્ડર તમે ડેટ જુઓ, પ્રપોઝલની ડેટ, પછી મિનિટ્સની ડેટ, અને સીધું બ્લન્ડર પાસ. પ્રપોઝલ આવે, મિનિટ્સ મળે, સીધું બ્લન્ડર પાસ. પાછી હજી 31 ડિસેમ્બરના રોજ એક જે એડની વાત એમને કરી છે એમાં સ્પષ્ટતાથી લખી દીધું શું તો કે ઇવેન્ટ ડેના રોજ અખબારમાં જાહેરાત આપો. કોણ આપે તો કે એસઓચેમ. આ જ મિનિટ્સની વાત છે એટલે કરું છું. ખરેખર કામ અલાયદું થઈ ગયું. હવે કોઈ હિસાબ માંડવાળો બે તો ટાઈગરની વાત કરતા હતા, એસઓચેમમાં વયા ગયા. એસઓચેમ થ્રુ ટાઈગરને કામ દેવડાવ્યું. મૂળ પાપ કોણ તો કે ઇન્ડેક્સ બીના અધિકારી અને આ મિનિટ બનાવનારા અધિકારી, એમાં ચીફ સેક્રેટરીથી CMના સેક્રેટરીથી લઈ બધા જ લોકો આવી ગયા. તો હવે એને શું કીધું તો કે ઇવેન્ટ ડેની જાહેરાત કરો. હવે તમે આ લોકોની બુદ્ધિ જુઓ, શેમાં આપો તો કે અખબારમાં આપો. જે તારીખે ઇવેન્ટ છે એ દિવસે તમે જાહેરાત અખબારમાં આપો. કોને જોવાની, કયો ઇન્વેસ્ટર જોવાનો, આ બધા જ જાહેરાતના નામે પૈસા નીકળે. એટલે હું પહેલાં કહેતો હતો કે મોટા મોટા બજેટ જે નીકળશે નહીં, એટલે આમાં તો ચોક્કસ લોકોને સાચવવાની વાત હતી. હા, 10 જાન્યુઆરીએ વાત કરી દીધી કે ભાઈ તમે લોકો લખો. મીડિયા કમિટીએ નક્કી કર્યું છે, એટલે હવે આ અધિકારીઓ છટકી ન શકે. મીડિયા કમિટીએ નક્કી કર્યું, મિનિટ્સમાં લખેલું છે, એવું ખોટું નથી. હવે જાહેરાત કેવી રીતે આપવાની તો કે આ લોકોએ એક એનેક્સ્ચર આપ્યું કે ભાઈ આ 36 છાપા છે એને જાહેરાત આપજો. કોણ આપજો દો તો કે એસઓચેમ આપી દેજો. તો ગુજરાત સરકારમાં મને તો નથી સમજાતું આપણું ગુજરાતની સ્થિતિ કેવી છે ખબર કે એક જૂની એક કાઠિયાવાડી કહેવત છે કે ભાઈ રાંડી રાંડનું ખેતર અને બાવો રખેવાડ, એમાં કાંઈ થાય નહીં. આ ગાઢ નથી એટલે પાછું ધ્યાન રાખજો, શબ્દો છે જ શબ્દકોશમાં. જાહેરાત DVP રેટથી આપવાના હતા એટલે એમાં પછી બાયફર્ગેશન આવે તો કે શું ફ્રન્ટ જેકેટના જે પેજ આપવાના છે એ પ્રીમિયમ. પહેલાં શું કહો છો ભાવ કયા નક્કી થાય DVP. બેક પેજ ઉપર જે જાહેરાત આપો છો એ નોર્મલ રેટ ઉપર આપવાની. કેવી છે તો કે જેકેટની જાહેરાત, એટલે કે આપણા ખુફાનું જે વચ્ચેથી આપણું છાપું ઘૂસી જાય. 36 અખબારમાં એસઓચેમને આ રીતે જાહેરાત અપાવી. આ કામ ક્યાં એસઓચેમને આપ્યું હતું? મિનિટ્સમાં ક્યાંય નામ જ નહોતું કે તારે છાપવામાં જાહેરાત દેવાની, તારે ડિઝાઇન કરવાની, અને પછીની જે મિનિટ્સો તૈયાર કેટલા રૂપિયાનું કામ હતું? હા, હવે હિસાબ નથી, હિસાબ જ નથી આપે
હોય તો આપે. કારણ કે હવે આમાં તો હિસાબ દેવો એટલે સમસ્યા એ છે કે કોનો હિસાબ દેવો. હા, એટલે આ જાહેરાત જો માહિતી ખાતા થ્રુ ગઈ હોત તો એનો હિસાબ મળતો. હજી એ પણ આવશે. આપણી પાસે એનાય જવાબ છે. માહિતી ખાતું જે છે એમની સાથે આ લોકોએ શું કર્યું એનાય જવાબ છે. એટલે એવું નથી કે બધાને બધી ખબર જ હતી. કોઈ એવો અધિકારી આમાંથી એમ કે મને નહોતી ખબર, એવું કોઈ આમાં એવું બને એવું શક્ય જ નથી કે એવું કહી શકે. બધા જ કાગળ ઉપર સાબિત થાય છે કે તમને ખબર હતી અને તમે જ કીધું છે. હવે 7 ડિસેમ્બરના પાછા રિલીઝ ઓર્ડર છે. શું તો કે અખબારોમાં સમિટ ડેની જાહેરાત આપો. પેલી શું હતી? ઇવેન્ટ ડે. હવે શું આવ્યું? સમિટ ડે. એટલે જ્યારે વાઇબ્રન્ટ સમિટ હતી, ઇવેન્ટ શરૂઆત થઈ, પછી વાઇબ્રન્ટ સમિટ થઈ. સમિટ ડીના રોજ પાછું શું કરો તો કે એસોચેમને કીધું કે જાહેરાતો આપો અખબારમાં. એટલે એસોચેમને જાહેરાતો કીધું કે 36 જણાની અખબારમાં આપણે આપવાની છે અને તમે આપો. એટલે પહેલા દિવસે એક વાર ગઈ, બીજા દિવસે એક વાર ગઈ. ફ્રન્ટ જેકેટ પ્રીમિયમ ભાવ, પછી બેક જેકેટ જે છે એ ડીએવીપીના નોર્મલ રેટ. તો ડીએવીપીના રેટથી જાહેરાત દેવી દીધી. કયો છાપાવાળો ના પડતો હતો અવંતિકા સિંહને ગમ નહીં લે તમારા થ્રુ? કયું માધ્યમ હતું? કોણે એવું કીધું કે અવંતિકાબેન તમારા પૈસા અમે ડાયરેક્ટ નો દઈએ, એસોચેમને મોકલો? કારણ એટલા માટે. હવે હું તમને કારણ સમજાવું. મજાનું કારણ એ છે કે આ લોકોને ખબર છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટોને એટલી જ આરટીઆઈ કરતા આવડે કે એમ પૂછે કે સરકારે જાહેરાત કેટલી કરી વાઇબ્રન્ટ ગુજરાતની. જોઈને લોકોને સવાલ થાય એટલે જાણવા જાય. એનો હક છે, અધિકાર છે. એટલે પહેલાં તો આ લોકો કોઈને જવાબ દેતા નથી. અને માનો કે જાડું આવે એવું છે ને જવાબ દેવો પડે એમ છે, તો જવાબ શું દેવાનો? તો કે ઇન્ડેક્સ સવાલ પૂછવાનો આવું જ પૂછવાનો છે કે વાઇબ્રન્ટ ગુજરાતની જાહેરાત ઇન્ડેક્સ બીએ કેટલી આપી. એટલે એમ કે વાઇબ્રન્ટ ગુજરાતની જાહેરાત ઇન્ડેક્સ બીએ 100 રૂપિયાની આપી. એટલે કે બહુ નાનો આંકડો છે. પણ પછી એસોચેમે કેટલી આપી, પછી ફીકીએ કેટલી આપી, પછી પ્રોક્યુરમેન્ટ કેટલું થયું, પછી એડવર્ટાઇઝ માટે ક્રિએટિવ એજન્સીએ કેટલી કરી, ડાયરેક્ટ કેટલી ગઈ, આવા સવાલો. આ એક જ વાતની અંદર કેટલા ટુકડા કર્યા ને? તો કે ક્રિએટિવ એજન્સીને 50 લાખમાં પૂછડી દીધી ને, 36 છાપામાં પહેલા પાને બીજા પાને આખું જે જેકેટ ભરવાનું, એટલે કેટલા રૂપિયા થાય? એટલે કરોડો રૂપિયાની જાહેરાત થઈ. આનો હિસાબ ક્યાંથી લાવશું? હવે આપણે એને પૂછીએ તો કે હિસાબ નથી. પણ ક્યાંથી હોય તમારી પાસે હિસાબ? હા, હિસાબ જો એમની જોડેથી નીકળે તો એમનો હિસાબ થઈ જાય. વાત સાચી. કાંઈ એમનો હિસાબ આપણને ખબર પડી જાય. એવું પણ બને. વાત સાચી છે. એટલે આ સ્થિતિ છે અત્યારે વાઇબ્રન્ટ ગુજરાત 2024. તો આ સ્થિતિ છે. તમે જે અખબારમાં જાહેરાત જુઓ છો એમાં પણ પાછી કટકી થાય છે, કૌભાંડ થાય છે. સરકારનું પણ પેટ ભરાય છે, અખબાર માલિકોનું પણ પેટ ભરાય છે અને અધિકારીઓનું પણ પેટ ભરાય છે. તમે રાજી થાવ છો કે આજે અમારા અખબારમાં વધારે પાના આવ્યા છે, પસ્તીમાં વધારે પૈસા મળશે. તમને પસ્તીમાં રસ છે, પણ આ સરકાર તમને પસ્તીના નામે મૂર્ખ બનાવે છે. કારણ કે સરકારને માત્ર કૌભાંડમાં રસ છે. મુખ્યમંત્રીના કાર્યાલયમાં બેઠેલા અધિકારીઓને પણ આ કૌભાંડમાં રસ છે. આ તેનું ઉત્તમ ઉદાહરણ છે. અને જો સરકારને એવું લાગતું હોય કે આ સમાચાર ખોટા છે તો મોકલો નોટિસ, અમે જવાબ આપવા તૈયાર છીએ. આવા કૌભાંડો અમે કહેતા રહીશું, બતાડતા રહીશું. કારણ કે આ કૌભાંડી સરકાર છે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. કારણ કે અમે તમારી જ વાત કરીએ છીએ, તમારા માટે બોલીએ છીએ, તમારા માટે લડીએ છીએ, ઝઘડીએ છીએ અને સરકારને માઠું લાગે તેવા સવાલ પૂછીએ છીએ. અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપો. આવતીકાલે ઇન્ડેક્સના આ કૌભાંડની બીજી વિગત સાથે હું પાછો આવીશ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.